સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો ત્યારે દ્રશ્ય ચોંકાવનારું હતું। એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને 9 જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। પોલીસ અંદર પ્રવેશી ત્યારે 2 આરોપીઓ તો નિરાંતે સૂતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગુલ હતા। આ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી। તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા। જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા। આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા। ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતા, પરંતુ 247.com નામની ગેમિંગ વેબસાઇટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા। તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નાના લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા। લૂંટના નાણાં વ્હાઇટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઇટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા। પોલીસ ટીમે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ, 3 લેપટોપ અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ તેમજ પાસબુક જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે અને કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। कि જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। પછી એને પકડવા માટે આપણી ટીમ અહીંથી રીવા ખાતે ગઈ। રીવા ગઈ તો પછી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે એ મિર્ઝાપુર જતો રહ્યો। પછી આ ઓપરેશન લાંબુ ખેંચાઈ ગયું અને અઠવાડિયા સુધી આ ઓપરેશન ચાલ્યું, જેમાં મુખ્ય આરોપીને મિર્ઝાપુરથી ઝડપી પાડીને પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ મામલો સામે આવ્યો કે રીવામાં એક ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે અને આરોપીઓ પાસેથી કુલ 391 જેટલા અકાઉન્ટની વિગત મળી આવેલ છે, જેમાં 119 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે કે એ લોકો ખરેખર પૈસા કોને મોકલતા હતા અને એમને